મધ્યપ્રદેશના રેવામાં એક કથિત રીતે સુનિયોજિત માર્ગ અકસ્માતમાં આચાર્ય વિદ્યાસાગરજી મહારાજના શિષ્ય દિગંબર જૈન સમુદાયના બે સાધ્વીઓ શ્રી તુમતી માતાજી અને ઉપશમ માતાજીના મૃત્યુ અને રાજકોટ જિલ્લાના ચોટીલામાં એક માર્ગ અકસ્માતમાં પન્યાસ શ્રી ઓમકારે શેખર વિજયજી મહારાજના મૃત્યુના વિરોધમાં સુરતમાં એક મૌન રેલી કાઢવામાં આવી હતી। સમગ્ર જૈન સમુદાય આ ઘટનાઓને ગંભીર ગણાવીને દેશભરમાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યા છે। તેના પ્રતિભાવમાં સુરત મેટ્રોપોલિટન વિસ્તારના દિગંબર શ્વેતાંબર સ્થાનકવાસી અને તેરાપંથી સમુદાયો સહિત સમગ્ર જૈન સમુદાયે શુક્રવારે સુરતમાં મૌન રેલીનું આયોજન કર્યું હતું। આ મૌન રેલી પાર્લે પોઈન્ટ સ્થિત સરગમ શોપિંગ સેન્ટરથી શરૂ થઈ કલેક્ટર ઓફિસ પહોંચી હતી, જ્યાં પ્રતિનિધિ મંડળે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। જૈન સમાજે માંગ કરી હતી કે આ કેસના મુખ્ય આરોપીઓ અને ગુનામાં મદદ કરનારા તમામ લોકો પર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને તેમને કડકમાં કડક સજા આપવામાં આવે। ભારત સરકાર પાસે એવી પણ માંગ કરવામાં આવી હતી કે તેઓ પગપાળા દેશભરમાં વિહાર કરતા સાધુઓ, સંતો અને સાધ્વીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે ખાસ કાયદો બનાવે, જેથી તેઓ સુરક્ષિત વાતાવરણમાં ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય હિતમાં યોગદાન આપી શકે। તો આ મૌન રેલીમાં સમગ્ર જૈન સમુદાયના તમામ સભ્યોને મોટી સંખ્યામાં જોડાયા હતા અને એકતા દર્શાવી હતી। રેલીનો મહારેલી સુરતમાં જે થઈ રહી છે એનો એક સંયોજક છું। આજે રેલી કાઢવાનો મુખ્ય ઔચિત્ય એવું છે કે જૈન સમાજના અવારનવાર સાધુ સંતો, ભગવંતો, સાધ્વીજીઓ પર એક્સિડન્ટ રૂપે હત્યા થઈ રહી છે। 20 મે 2026ના રોજ રીવા મધ્યપ્રદેશમાં બે સાધ્વીજી દિગંબર જૈન સંપ્રદાયના હતા, તેઓની એક્સિડન્ટ રૂપે હત્યા કરવામાં આવી છે, જે સ્પષ્ટ રૂપે સીસીટીવીમાં દેખાય છે। એની સાથે સાથે 28 મે 2026ના રોજ ચોટીલામાં પણ એક પન્યાસ અમારા ઓમકાર શેખર શિષ્યજી મહારાજ સાહેબની પણ આ રીતના એક્સિડન્ટમાં એમનું મોત થયું છે। તે બહુ નિંદનીય છે। અમે ભારત સરકાર પાસે એવો કાયદો બનાવવા માંગીએ છીએ, અમે માંગ કરીએ છીએ કે એવો કાયદો બને કે આ ભારત દેશમાં, ભરત ક્ષેત્રના, ભરત ચક્રવર્તીના ભારતમાં જે રીતે સાધુ સંતો નિર્ગ્રંથ રૂપે, વિતરાગ રૂપે જે પગપાળે ચાલી અને આખા દેશમાં જૈન ધર્મનું અને મા ભારતીની સેવા કરી રહ્યા છે, તેવા સંતોને માટે જો આ નિર્મમ હત્યા થાય તો કડકથી કડક નિયમ બને, કડકથી કડક સજા મળે। એમાં જેટલા લોકો સંમિલિત હોય તે લોકો અને જે લોકો કરાવતા હોય તેવા લોકોને ખૂબ સજા મળે। તેના કારણે કે ભવિષ્યમાં આવી દુર્ઘટના ન થાય અને આ હિન્દુસ્તાન છે, આ ભારતમાં રહેતા તમામ હિન્દુ, જૈન, બૌદ્ધ, શીખ બધા ભારતીય છે, હિન્દુ છે, તેઓ લોકોનું સંરક્ષણ થાય એ અમારી માંગણી છે।